ખરેખર તો સરદાર સન્માન એવોર્ડ આપણા સૌના લોકલાડીલા અને આપણા સૌના આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં આપવાનો હોય, પરંતુ આ એવોર્ડ નરેન્દ્ર મોદીને આપીને સરદાર ધામના આયોજકોએ કંઈક અને કંઈક અંશે સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. કારણ કે દોસ્તો, જે વ્યક્તિ અને જે પાર્ટી દ્વારા આપણા સૌના માનીતા સરદાર સાહેબના એક યાદગીરી સ્વરૂપે જે સ્ટેડિયમનું નામ હતું એ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું, ત્યારે આ જ સંસ્થાના કોઈ પણ આયોજક કે ટ્રસ્ટીઓએ શું એક પણ પત્ર લખીને, શું એક પણ વખત ભલામણ કરીને, શું એક પણ વખત ચિંતિત થઈને સમાજને મેસેજ કે પછી નરેન્દ્ર મોદીને શું પૂછ્યું હતું કે નહીં કે નામ શા માટે બદલાયું? દોસ્તો, આપણે સૌએ સમજવું પડશે કે એવોર્ડ રમીને તમે તમારા અંગત અને તમે તમારા પર્સનલ સંબંધો ડેવલપ કરી લેશો, પણ શું સમાજને એક વિશ્વાસ આપી શકશો કે ખરેખર આખા સમાજ વતી આ એવોર્ડ અપાય છે કે પર્સનલ 4 કે 5 સમાજના એ આગેવાન છે કે જે માત્ર ને માત્ર ભાજપનું કામ કરે છે એમના દ્વારા અપાય છે?